નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, કથાકારોનો સમાજ ઉપર એક બહુ મોટો પ્રભાવ હોય છે અને એ પ્રભાવ સાત્વિક પ્રભાવ હોય છે. ફિલ્મોનો પણ સમાજ ઉપર પ્રભાવ હોય છે, પણ એ એટલો સાત્વિક નથી હોતો, એ આપણે જાણીએ છીએ. પણ કથાકારો વ્યાસપીઠ ઉપરથી જે સંદેશાઓ આપે છે, જે વાત વહેતી મૂકે છે, સમાજનો બહુ મોટો વર્ગ એમને સારી રીતે સાંભળે છે અને એનું અનુકરણ પણ કરે છે. એટલે એક સાત્વિક પ્રભાવ કથાકારોનો હોય છે. કથાકારો આધ્યાત્મિક વાતો તો કરે જ છે, જે શાસ્ત્રોમાં લખેલી છે, પણ એની સાથે સાથે સમય પ્રમાણે જરૂરી સંદેશાઓ પણ આપે છે. દાખલા તરીકે અત્યારે પાણી બચાવવાની જરૂર છે, દાખલા તરીકે વૃક્ષારોપણની જરૂર છે, પર્યાવરણ જાળવવાની જરૂર છે, ગાયનું મહાત્મ્ય વધારવાની જરૂર છે, સંયુક્ત કુટુંબની જરૂર છે. આવી કેટલી બધી બાબતો છે જે કથાકારો વ્યાસપીઠ ઉપરથી પોતાની આધ્યાત્મિક વાતોની સાથે સાથે વણી લેતા હોય છે ને એનો સમાજ ઉપર પ્રભાવ પડતો હોય છે. એને કારણે સમાજમાં એક પોઝિટિવ સુધારો આવતો હોય છે. તો કથાકારો કયા પ્રકારના સંદેશા આપે છે, કેવી કેવી વાતો કરે છે, એનો સમાજ ઉપર કેવો પ્રભાવ હોય છે, એ વિષય ઉપર ચર્ચા કરવા એક વિશ્વ પ્રસિદ્ધ કથાકાર, હું ફરીથી આ વાક્ય બોલીશ, વિશ્વ પ્રસિદ્ધ કથાકાર, જેનું બહુ મોટું નામ છે આખા વિશ્વમાં કથાના ક્ષેત્રોમાં, એવા એક વિશ્વ પ્રસિદ્ધ કથાકાર અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં છે ને એનું નામ છે શાસ્ત્રીજી અશોકભાઈ ભટ્ટ. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર શાસ્ત્રીજી, સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપને વંદન કરું કે લગભગ 50 વર્ષથી આપ કથાના ક્ષેત્રમાં પ્રવૃત્ત છો. હજારો કથા આપે વિશ્વભરમાં કરી છે અને કથાના માધ્યમથી લોકોને, સમાજને ડાયરેક્ટલી સુધારવા એમ તો હું નહીં કહું, પણ આધ્યાત્મિકતાની સાથે સાથે સામાજિક સંદેશા આપીને અનેક લોકોને પ્રેરિત કર્યા છે. તો થોડું પહેલાં તો મને એ જણાવી દો કે થોડું બેકગ્રાઉન્ડ, આપ કેટલા વર્ષથી કથાના ક્ષેત્રમાં પ્રવૃત્ત છો? મોટે ભાગે આપણને વારસામાં આ વસ્તુ મળી હોય છે, તો કેવી રીતે આપના પિતાજી પણ કદાચ કથાકાર હશે અથવા તો એ પ્રેરિત કરતા હશે આપને. થોડી એ વાત કરી દો આપના વિશેની, પછી આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીએ. જરૂર નિલેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આપે બહુ સરસ વાત કરી કે બચપણથી જ આ સંસ્કારો મને વારસામાં મળ્યા છે. જી. મારા પિતાશ્રી શંકર મહારાજ સુદામાપુરી વાળા એક ધુરંધર એ સમય પ્રમાણેના હરિકથા કીર્તનકાર હતા. વાહ વાહ. અને એ કથા કીર્તનની પરંપરાના સંસ્કાર અમારા લોહીમાં તો આવ્યા, પણ બચપણમાં ઘરની અંદર પણ અમને એ સંસ્કાર મળ્યા. વાહ. એટલે કદાચ નવાઈ લાગશે કે માત્ર 15 વર્ષની ઉંમરથી જ મને કથા કરવાની પ્રેરણા થઈ, ઈચ્છા થઈ, મને ભાવ લાગ્યો. વાહ. કથા કરવી એ મારો પ્રેમ છે. જી જી. કોઈ આજીવિકા કે એવું તો ક્યારેય વિચાર્યું જ નહોતું. વાહ. પણ એ તો પછી ભગવાને કૃપા કરીને એના દ્વારા મારું જીવન પછી તો એના મય બન્યું. જી. પણ ખરેખર કથા કરવાનો એક મારો ભાવ બચપણથી જ રહ્યો છે. અને આજે પણ કથા કરવી એ જ મારો શોખ છે. વાહ વાહ. કથા કરવી એ જ મારી પ્રિયમાં પ્રિય વસ્તુ છે. વાહ. કથા કરવી અને કથા સાંભળવી. જી જી. વાહ. તો એક વારસો મળ્યો અને એ પછી તો મારી 24 વર્ષની ઉંમરથી તો વર્ષની 22-25 કથાઓ મેં જીવનભર ભારતમાં અને પરદેશમાં પણ ખૂબ કરી છે. અને ભગવાનના ગુણ આ રીતે ભાગવતજી દ્વારા, રામાયણજી દ્વારા, શિવ પુરાણ કે ગીતાજી દ્વારા ગાઈ અને ધર્મના પ્રચાર અને પ્રસારનું એક કાર્ય કર્યું છે. અને એ કાર્યનું મને ખૂબ ગૌરવ છે. જી. શાસ્ત્રીજી, આપના પિતાજીના સંસ્કાર આપને મળ્યા. આપના પરિવારમાં પણ કથાકાર, બધા ભાઈઓ કથાકાર છે. આપના સંતાનો પણ ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિકતા સાથે, ક્યાંક ને ક્યાંક ગાયન સાથે, ભક્તિ સાથે જોડાયેલા. થોડી એ પણ વાત કરી દો. સાચી વાત છે. મારા પરિવારમાં આમ જોવા જઈએ તો મારા પરિવારમાં અમે 3 કથાકારો છીએ. વાહ વાહ વાહ. મારા સગા નાના ભાઈ કનૈયાલાલ ભટ્ટ, એ પણ બહુ સારા મનનશીલ અને ચિંતનશીલ વક્તા છે. મારા ભાઈ છે એટલે પ્રશંસા નથી કરતો, પણ જે લોકો જાણે છે એને ખબર છે. તો એવા જ એક વિદવદ વક્તા કે જે ઓરિજિનલ ભાગવત રામાયણને વ્યવસ્થિત, ઈમાનદારીપૂર્વક, નિષ્ઠાપૂર્વક વ્યાસપીઠ ઉપરથી કથા કરે છે, એવા અમારા મીરાબેન ભટ્ટ, જે મારા સગા મોટા ભાઈના દીકરી છે, મારા ભત્રીજી છે. તો અમારા ઘરમાં જ અમે 3 કથાકારો છીએ. અને
મારા બંને દીકરાઓ પણ બચપણથી જ આ ક્ષેત્રમાં રહ્યા છે. તો એમાં અત્યારે મોટા દીકરા દેવભાઈ ભટ્ટ તો અત્યારે સંગીતની અંદર સિંગિંગ ક્ષેત્રે એ ખૂબ ભગવાનની એના ઉપર કૃપા છે, સારું ગાઈ શકે છે. દાંડિયા છે કે શ્રીનાથજી સંધ્યા છે કે કીર્તનો કે એની અંદર ભગવાનની ખૂબ કૃપા છે. મારા નાના દીકરા દર્શનભાઈ એ પણ બહુ સારા સિંગર છે. તો આ રીતે એક વારસો જેને કહીએ ને લોહીનો વારસો, કુટુંબનો વારસો મારા પરિવારમાં ઉતરો છે. શાસ્ત્રીજી, ખાસ કરીને વ્યાસપીઠ ઉપરથી જે સામાજિક સંદેશો, આધ્યાત્મિક વાતો તો થાય જ છે, વર્ષોથી થાય છે, અને એ તો મૂળ છે, અને જેને કહેવાય કન્ટેન્ટ, મૂળ તત્વ જે છે. પણ એની સાથે સાથે આપના જેવા વિદ્વાન કથાકારો લોકોને ઉપયોગી સંદેશા આપે. હું એક વસ્તુ ઉપર થોડી વાત કરવા માંગુ છું, આપને પૂછવા માંગુ છું કે ગાય તો ગઈકાલે ગાય વગર નહોતું ચાલતું, આજે નથી ચાલતું ને આવતીકાલે પણ નહીં ચાલે. તો ગાય છે એ તો ભારતીય સંસ્કૃતિનું કે વિશ્વ માનવનું જ મૂળ છે. તો ગાયને લગતી વાતો આપ વ્યાસપીઠ ઉપરથી કેવી રીતે કરતા હો છો, જેને કારણે લોકો ગાય રાખવા પ્રેરાય? ગાયનું પંચગવ્ય, દહીં, દૂધ, ઘી, ગૌમૂત્ર અને ગાયનું ગોબર, પંચગવ્યનો ઉપયોગ કરતા પ્રેરાય. એને માટે આપણે જનરલી આપ ભાગવતની વાત કરો કે રામાયણની વાત કરો તો ગાય તો એના મૂળમાં છે. તો કેવી કેવી વાતો દ્વારા લોકોને ગાયને લગતો પોઝિટિવ એક સંદેશ જાતો હોય છે? ના, 100% નિલેશભાઈ, આપે બહુ સરસ પ્રશ્ન કર્યો. અને એક વસ્તુ આપને કહી દઉં પહેલા કે અમે જે પીઠ ઉપર બેસીએ છીએ એનું નામ છે વ્યાસપીઠ. ઓમ એની કઈ આમ જોવો તો બીજી કોઈ કિંમત નથી, બીજી કોઈ સત્તા નથી, બીજું કોઈ પૈસા કે કઈ નથી, પણ ધર્મની દ્રષ્ટિએ જોવો તો એની એવડી મોટી જગ્યા છે. બિલકુલ. કારણ કે વ્યાસપીઠ એ લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. લોકો એમાંથી શ્રદ્ધાથી ઈ જોઈને બેઠા છે કે અમને અહીંયાથી કંઈક સત્ય મળશે, કંઈક અમને આદર્શ મળશે, અમારા જીવનનું કલ્યાણ થાય એવી કોઈ વાત અમને અહીંયાથી મળશે. અને ગૌરવથી આપણે કહી શકીએ કે આજની તારીખે આપણા સમાજને વ્યાસપીઠ ઉપર ખૂબ શ્રદ્ધા છે ને આજ પણ ખૂબ જ આશા છે કે અમને અહીંયાથી જ પ્રોપર અમને માર્ગદર્શન મળશે. બરાબર. આજ પણ આપણો સમાજ બહુ શ્રદ્ધાથી, ખૂબ ભક્તિથી કથા સાંભળે છે. મેં જોયું છે કે માણસ ગમે તેવા હોય પણ જયારે એને ઘરે કથા હોય ત્યારે કમસે કમ ઈ કથા દરમિયાન જે અનુષ્ઠાન ચાલે છે ઈ 7 દિવસ કે 9 દિવસ કે 11 દિવસ એનું જીવન એટલું બધું ભક્તિમય હોય છે કે ઈ જોઈને આપને બહુ આનંદ થાય છે. કે તો અચ્છા, એક આપે સરસ વાત કહી ગાય માતાની. તો હકીકત તો વ્યાસપીઠ તો મેઇન વ્યાસપીઠનું કાર્ય જ સનાતન ધર્મનો પ્રચાર. તો હવે સનાતન એટલે કોઈ એક ધર્મની વાત હું નથી કરતો, સમજજો. સનાતનનો અર્થ શું? સનાતન એટલે જે નૈસર્ગિક, જે કુદરતી જીવન છે. તમે થોડું વિચારો, સાયન્ટિફિકલી કે આજે વૈજ્ઞાનિક રીતે જો તમે આ વૃક્ષો, છોડવાઓ, વનસ્પતિઓ, આકાશમાં રહેનારા જીવો, પૃથ્વી પર રહેનારા જીવો, એ જલમાં રહેનારા જીવો, એ બધું નિસર્ગ છે, કુદરતી છે. તો એ કુદરતને અનુરૂપ જીવન, એનું નામ જ સનાતન. સનાતન એટલે શું? સનાતન એટલે જે કુદરતે જીવન આપ્યું, જે શિયાળો, ઉનાળો, ચોમાસું, જે બધી ઋતુઓ છે, જે બધું વાતાવરણ છે, આ બધું તંત્ર કેવું સુંદર ચાલે છે, આપણું શરીર કેવું ભગવાને બનાવ્યું છે, એ બધું તમે વિચારો તો આપણું હૃદય ભાવથી ભરાઈ જાય છે. તો ઈ જ સનાતન. હું તો કદાચ કોઈને મારા વિચાર અનુકૂળ આવે ન આવે, પણ સનાતન એટલે હું તો કાયમ એમ કહું છું કે જે નિસર્ગ છે, જે કુદરતી છે, એકદમ નેચરલી છે, ઈ જ સનાતન. સનાતન એટલે કઈ બીજું નથી એમ. પછી એને કોઈ ધર્મનું નામ આપો તોય ભલે, ન આપો તોય ભલે. એટલે ઈ દિશામાં જો જોઈએ તો કથાની પાછળ અમારો મેઇન હેતુ તો એ જ હોય છે કે ભાઈ સનાતની સિદ્ધાંતો કેવા કે ભાઈ આપણે બોલીએ શું કહીએ કે ભાઈ ધર્મ કા જય હો, અધર્મ કે નાશ હો. પછી ત્રીજું સૂત્ર આવે પ્રાણીઓમાં સદભાવના. કેટલી મોટી વાત છે કે તમામ જીવ માત્ર ઉપર આપણે સદભાવ રાખીએ. નાનામાં નાનો કીડીથી માંડી
અને હાથી સુધીનો ઈ જીવ છે, અને જેટલા જીવ છે ઈ એમાં ભગવાનનું સ્વરૂપ છે. એ આપણી પરંપરા છે. આપણે વૃક્ષોમાંય ભગવાન જોયા, નદીઓમાંય ભગવાન જોયા, અરે આપણે તો પથ્થરમાંય ભગવાન જોયા છે. તો પશુ પક્ષીઓમાં જોવા જઈએ તો ભલે બધી રચના આ ભગવાનની જ કરેલી છે, પણ કેટલાક પશુઓમાં એક પશુ એવું છે જેને આપણે ગાય માતા કહીએ છીએ. એને પશુ કહેતા સંકોચ થાય છે, પણ જે વાસ્તવિકતા છે એ સ્વીકારવી પડે. પણ એક જ પશુ એવું છે કે જે તમામ સંવેદનાઓ એના હૃદયની અંદર ભરપૂર છે. એ બધી સંવેદનાઓ જે આપણા હૃદયમાં છે એ બધી સંવેદનાઓ તમારે જોવી હોય, અનુભવ કરવો હોય તો ગાય માતા. વાહ વાહ વાહ. ગાય માતા વૈજ્ઞાનિક રીતે તમે જુઓ કે સાયન્ટિફિકલી તમારે જોવું હોય તો તમને છૂટ છે. ગાયના જે વિચારો, એનું જીવન, એનો જે સ્વભાવ એટલું બધું પરમાર્થિક છે કે અનુભવ કરવા જેવી વાત છે. તમે દૂધ ગમે એવું ફેટ વાળું જોવો કે ગમે એટલી મલાઈ વાળું જોવો, એટલે કદાચ એ બધામાં કદાચ ગાય માતા ન આવે, પણ હા, ગાયના દૂધની અંદર જે પવિત્રતા, તમારું અશાંત મન એનું દૂધ પીવાથી શાંત થાય, તમારા વિચારો શુદ્ધ થાય, તમને ધ્યાન ન લાગતું હોય, તમે ગાયનું દૂધ તમે પીને ધ્યાનમાં બેસો, તમારા શરીરની અંદર નિતાંત શાંતિનો અનુભવ થશે. તો હું તો નથી માનતો કે દુનિયામાં ગાય જેવી રચના ભગવાને બીજી કોઈ કરી હોય. અદ્ભુત રચના છે. એ બધું સમજે છે. ગાયને તમે 8 દિવસ સુધી રોજ એક જ ટાઈમે રોટલી તમે આપશો એટલે ગાય એના ટાઈમે રોજ આવીને ઊભી રહી જશે. એ તમને દૂરથી જોશે ને તોય એના હૃદયમાં ભાવ આવશે. એ એમ જોશે કે આ મારો અન્નદાતા છે. કેવી સમજણ એને ભગવાને આપી છે. તો ઘણા દાખલા આપણે જોયા છે કે ગાયો એનો ટાઈમ થાય આવીને ડેલી ખખડાવે, ઓલા માણસ ખખડાવે એમ આવીને ઊભી રહે. તો આ સમજણ, આ જે એની સંવેદના છે ને, આવી સંવેદના બહુ ઓછા પશુઓમાં જોવા મળે છે. હું એમ નથી કહેતો નથી, જીવ માત્રમાં સંવેદના તો છે જ, જીવ માત્રમાં કીડીમાં પણ છે, પણ ગાય તો મનુષ્યોથી સૌથી નજીક છે. અને ભગવાને, આપણે તો આપણા સનાતન પરંપરામાં તો કહ્યું છે કે 33 કરોડ દેવતાઓનો જેમાં નિવાસ છે. તો એટલે ગાય માતા શબ્દ યથાર્થ છે. એ આપણી માતાથી વધે એવી કોઈ હોય ને તો એ ગાય માતા છે. એટલા માટે એ ગાય માતા છે કે એનું દૂધ કલ્યાણ કરે, એનું ગૌમૂત્ર કલ્યાણ કરે. ગાય માતાનું છાણ એટલું પવિત્ર છે. તો દરેક રીતે ગાય માતા કલ્યાણકારી છે. અને આપણી સંસ્કૃતિ રહી છે, આપણી તો પરંપરા રહી છે. એટલે આપણે તો ગાયને પરમાત્માનું રૂપ જ સમજીએ છીએ. શાસ્ત્રીજી, બહુ સરસ વાત કરી આપે, એકદમ ભાવવાહી અને લોકોને સીધી જ ગળે ઉતરી જાય. અને આ પ્રકારના સંદેશા વ્યાસપીઠેથી જ્યારે વહેતા હોય ત્યારે હું નથી માનતો કે કોઈ વ્યક્તિને ગાય પ્રત્યે શંકા જાગે. દરેકને એમ થાય, ભલે સંજોગો હોય કે ના હોય, પણ મને એમ થાય કે મારી ઘરે હું એક ગાય બાંધી લઉં. રાજકોટ જેવા શહેરમાં રહેતા હોય તો કદાચ આપણે માટે પોસિબલ, શક્ય નથી હોતું ક્યારેક, પણ એટલીસ્ટ ગાયનું દૂધ, ગૌમૂત્ર, પંચગવ્યનો હું ચોક્કસ ઉપયોગ કરીશ, એટલી વાત તો આપણને ગળે ઉતરી જાય. સાવ સાચી વાત. જી જી શાસ્ત્રીજી, એ બીજો આવો જ એક સરસ મુદ્દો છે વૃક્ષનો. કારણ કે આપણે તો આપણી પરંપરામાં પીપળાને પવિત્ર માનીએ છીએ, વડલાને પવિત્ર માનીએ છીએ, તુલસી છે, અને આયુર્વેદિક વૃક્ષો આટલા બધા. આયુર્વેદ વગર તો ક્યાં કોઈને ચાલે છે. કોરોના પછી તો એકદમ આયુર્વેદનું મહત્વ વધ્યું છે. તો વ્યાસપીઠ ઉપરથી આ પ્રકારની પીપળાની વાતો કે વૃક્ષોની વાતો, અથવા તો લોકોને પ્રેરણા મળે એવી વૃક્ષારોપણની વાત, ઘણા કથાકારો એવી જાહેરાત પણ કરતા હોય છે. અને બહુ સારી વસ્તુ છે કે ભાઈ આ ગામ જો 1000 વૃક્ષો વાવીને ઉછેરશે તો અમે ત્યાં ચોક્કસ એક કથા કરશું, બીજી કોઈ ચિંતા નહીં કરતા, અમે અમારી રીતે આવી જશું. બહુ સારી વાતો છે. તો વૃક્ષને લગતી આપણે ત્યાંથી કથાના વ્યાસપીઠ ઉપરથી કેવી વાતો થતી હોય છે જનરલી? ના, સાચી વાત છે કે આપણે હમણાં જે સનાતનનું જે થ્રુ વિશ્લેષણ કર્યું, એની અંદર વૃક્ષોનો બહુ મોટો ફાળો છે. માત્ર ભારત જ નહીં, આખી દુનિયા
આખું વર્લ્ડ અત્યારે આ વાત સ્વીકારે છે કે વૃક્ષો જ કલ્યાણકારી છે, વનસ્પતિઓ જ કલ્યાણકારી છે. જે આ સૃષ્ટિનું જે ચક્ર ચાલે છે કે શિયાળો, ઉનાળો, ચોમાસું કે બધી ઋતુઓ કે આ જે કંઈ જગતની અંદર જેને કહીને કે ઓક્સિજન છે કે જગતની અંદર જે કંઈ સારું જીવન છે એ તો એના પાયામાં વૃક્ષો જ છે. વૃક્ષો જ છે. તો એ તો અત્યારે તો આખું જગત એ વાતને માને છે, સ્વીકારે છે. જંગલના રક્ષણ માટે કરોડો અરબો ખર્ચીને પણ લોકો એના માટે ખૂબ પ્રયાસ કરે છે. તો આપણે ત્યાં તો એ વસ્તુને આપણા ધર્મ સાથે સાંકળી છે કે ભાઈ તુલસીની પૂજા કરો કે પીપળાની પૂજા કરો કે વટ સાવિત્રી હોય તો વડલાની પૂજા કરો. આપણે ત્યાં ધર્મ દ્વારા એને સાંકળી અને આપણી શ્રદ્ધાની સાથે જોડી અને લોકોને સમજાવવાનો પ્રયાસ આપણા ઋષિ મુનિઓએ કર્યો છે. કેટલી મોટી વાત છે. અચ્છા, તમે કદાચ ધર્મને એક બાજુ મૂકીને વૈજ્ઞાનિક રીતે જોવું હોય તો જુઓ, દુનિયામાં એક તુલસીનો છોડ જ એવો છે કે જેમાં જીવ જંતુ નહીં થાય. કોઈ પણ જીવ જંતુ, બાકી તો વૃક્ષો છે ભાઈ. હવે વૃક્ષો હોય એટલે જીવ જંતુ સ્વાભાવિક છે કે એની એકબીજાના સાથે સંકળાયેલા છે. પણ તુલસી એવા છે કે જે આજે એટલા પવિત્ર છે કે એની અંદર એવી તાકાત છે કે આજુબાજુના કોઈ જમ્સ હોય, કોઈ એવા ઝેરી જીવ જંતુ હોય તો એનો ઈ નાશ કરે છે, ઓક્સિજન આપે છે. એક પાંદ તમે રોજ એક પાન તમે તુલસીનું, આમ તો 5 પાન લેવા જોઈએ, પણ 5 પાન જો તમે ધોઈને ભગવાનને અર્પણ કરી ઠાકોરજીને પ્રસાદી રૂપે તમે જો એનો પ્રસાદ લ્યો છો તો જગતમાં એના જેવી કોઈ દવા નથી. ક્યા વાત! વાહ વાહ! તમારું આરોગ્ય, તમારી વૈચારિક પવિત્રતા અને એનું મોટું પ્રમાણ આપવું. તો માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે આપણે ધાર્મિક આપણી પરંપરા છે કે માણસના મોઢામાં તુલસીનું પાન મૂકે અને ગંગાજલ પધરાવે. તો દુનિયામાં એક ગંગાજી જ એવા છે કે જેમાં કોઈ દી જીવાત થતી નથી. ગંગાજલ ક્યારેય બગડતું નથી. તમે ગંગાજલ કદાચ વર્ષ દિવસ રાખો, 10 વર્ષ રાખો, 50 વર્ષ રાખો અને 100 વર્ષ રાખો તો ગંગાજલ એવું ને એવું પવિત્ર છે. આ ચમત્કાર છે. એટલે માણસને મૃત્યુ પામ્યા પછી ગંગાજલની 2 ચમચી પાવામાં આવે છે. પછી એને તુલસીનું પાન એના મુખમાં મૂકવામાં આવે છે. એટલે મૃત્યુ પામ્યા પછી આપણા જે મૃત્યુ પામેલા કોષ છે એના જમ્સ બહાર ન આવે. એટલે આ વૈજ્ઞાનિક રીતે પણ છે. એટલે તુલસીનું પાન અને ગંગાજલ આપણે મોઢામાં પધરાવીશ. બાકી તો કાનમાં રૂ ના પૂંબડા, નાકમાં રૂમ ના પૂંબડા મૂકીને એ દ્વારને બંધ કરી દેવામાં આવે છે કે જ્યાંથી જમ્સ બહાર ના આવે. બરાબર છે. તો કેટલી મોટી તાકાત છે વૃક્ષોની. કેટલું મોટું કલ્યાણ માનવ જાતિનું નહીં, આખા વિશ્વનું કલ્યાણ જો કોઈ કરતું હોય તો આ વૃક્ષો છે. મેં તો એક તુલસીનો દાખલો આપ્યો છે. બાકી તો તમામ વૃક્ષો કોઈ ને કોઈ રીતે પરોપકારી જ છે. અને આપણે ત્યાં તો કહ્યું ને કે તરોવર સરોવર સંત જનો અને ચોથા વર્ષે મેઘ, તો પરમાર્થ કે કારણે અને ચારો દરિયા દેહ. તો તરુવર પેલું નામ જ વૃક્ષનું છે. તરુવર, સરોવર ને સંત જનો, ચોથા વર્ષે મેઘ. આ બધા પરમાર્થ માટે જ જગતમાં આવ્યા છે. વૃક્ષ એનો છાંયો પોતે નથી લેતું, બીજાને આપે છે. વૃક્ષ એના ફળ પોતે નથી ખાતું, બીજાને આપે છે. વૃક્ષ બીજા માટે જ જન્મે છે, બીજા માટે જ. અને છેલ્લે જ્યારે માણસ જાય છે ત્યારે એનો દેહ પણ એના લાકડાથી પણ માણસને આજે અગ્નિ દ્વારા માણસના શરીરનું એ કલ્યાણ કરે. બરાબર છે. તો વૃક્ષો દરેક રીતે આપણા માટે કલ્યાણકારી. શાસ્ત્રીજી, રાજકોટમાં આપણે ત્યાં સદભાવના વૃદ્ધાશ્રમ વિજયભાઈ ડોબરિયા અને અહીંયા ટીમ છે, 151 કરોડ વૃક્ષો વાવવાનો એમનો સંકલ્પ છે. અને ગુજરાતને હિમાચલ પ્રદેશ જેવું હરિયાળું બનાવવાનો સંકલ્પ છે. અને એમની એવી કાયમ અપેક્ષા હોય છે. એ તો પોતાની રીતે સરસ કામ કરે જ છે સમાજના સહકારથી, પણ કથાકારો ખાસ કરીને જે આપણા જે પૂજ્ય લોકો છે એ પણ એને થોડો સહકાર આપે ને પોતાની કથા
ની વ્યાસપીઠ ઉપરથી આ પ્રકારની વાતો કરે વૃક્ષની, તો એમનો જે લક્ષ્યાંક છે ઝડપથી થઈ જાય એવી એમની અપેક્ષા હોય છે. એટલે આપના સહિતના બધા કથાકારોને આજે એ પણ વિનંતી કરું કે સદભાવનાની જે નેમ છે એને કથાકારો પણ કોઈને કોઈ રીતે સહકાર આપે. આવી જ એક બીજી વાત છે જળ સંગ્રહની, પાણીની. આપે કીધું કે સરોવર અને વરસતા મેઘ, તો પાણી આ બધું જ તો શક્ય છે. બધી જ જીવાત વૃક્ષો જો પાણી છે તો આપણે ત્યાં 40-50 ઇંચ વરસાદ પડે છે ચોમાસામાં, પણ આપણે સંગ્રહી નથી શકતા. અને જાન્યુઆરી ફેબ્રુઆરી આવે ત્યાં પાણીના સાંસા પડી જાય છે. તો જળ સંગ્રહ માટે રાજકોટમાં જ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ, દિલીપભાઈ સખિયાના મિત્રો 11,111 ચેક ડેમનો સંકલ્પ લઈને બેઠા છે અને એ લોકો એ દિશામાં દોડી રહ્યા છે. અત્યારે બહુ સરસ કામ ચાલે છે. તો જળ સંગ્રહ માટે જળની શું કિંમત છે, જળની શું તાકાત છે? આપણે જળને પણ દેવ કહીએ છીએ. આપણે સૂર્ય ઉગે એને જળાભિષેક કરીએ છીએ. શાસ્ત્રોના આધારમાં પણ આપણે જોઈએ તો જળ મુખ્ય છે. થોડી જળ વિશે પણ વાત કરી દો. ના, સાચી વાત છે. આપણે તો એક આખું આપણું સૂત્ર છે, બધાને ખબર છે, જલ એ જીવન છે. જલ નથી તો જીવન જ ક્યાં છે? બિલકુલ. અને એ જલ પણ કોઈ ને કોઈ રીતે આ વૃક્ષો સાથે, આ વનસ્પતિઓ સાથે જોડાયેલું છે. વૃક્ષ જ ઓક્સિજન આપે છે, તો વૃક્ષોને કારણે જ વરસાદ આવે છે. અને વરસાદ આવે તો જ આ જગત જે હરિયાળી ચાદરથી જે ઢંકાય છે એનું તો પાયામાં જલ જ છે. અને જલ ક્રાંતિ થવી જ જોઈએ. માણસે, જો દરેક માણસે એની રીતે જ વિચારવું જોઈએ. કારણ કે આપણામાં એક બહુ સુંદર શબ્દ છે સ્વયં શિસ્ત. એને જુદા જુદા નામથી તમે માણસ કહો કે હું સ્વયંસેવક છું, કોઈ પછી ઇંગ્લિશનો શબ્દ છે ને મેનર, આ મેનરમાં પણ બધું આવે. માણસે પોતે જ સમજવું જોઈએ કે પાણીની જેટલી જરૂરિયાત હોય એટલું જ હું ખર્ચ કરું, આ વીજળીની જેટલી જરૂરિયાત હોય એટલી જ હું ખર્ચ કરું. પછી કોઈ પણ વસ્તુ, આ જમવા બેઠા છે તો મારે એક સાથે 7 રોટલી લઈ લઉં ને પછી એમાંથી 3 ખાઈને બીજી જૂઠી મૂકું તો એ અન્નનો અપરાધ છે. પાણી એક ઘૂંટડો પીવો હોય ને આખો ગ્લાસ માણસ ભરે, પોણો ગ્લાસ ફેંકી દે તો એ જલનો અપરાધ છે. તો માણસે આ બધું પોતે જ સમજવું પડશે, પોતે જ ધ્યાન દેવું જોઈએ એનું જીવન. અને આવું જીવન જીવશો તો તમે તમારી જાતને એક વ્યવસ્થિત વ્યક્તિ તરીકે તમે પોતે પોતાની જાતને તમે અનુભવશો કે હું મારું જીવન વ્યવસ્થિત જીવું છું. તમને તમારા જીવનથી તમને જ એક સંતોષ થશે. માણસને અરીસામાં ભલે આપણું પ્રતિબિંબ દેખાય છે, પણ આપણા મનરૂપી, આપણા વિચારરૂપી પણ એક દર્પણ છે. અને ઈ પણ આપણા લેખાજોખા જોઈને આપણે ઈ પણ આપણો સરવાળો કરીને આપણે કહેતું હોય છે તમે આ સારું કર્યું, તમે આ બરોબર કર્યું. કારણ કે આપણી અંદર એક ઈશ્વરી તત્વ છે અને ઈ તત્વનું નામ છે આત્મા. આત્મા બોલતો નથી, આવીને કોઈનો કાન નહીં પકડે, પણ આત્મા તમને બીજી રીતે બધી વસ્તુમાં તમને જવાબ આપશે, સાવધાન કરશે. તમે કોઈ સારું કામ કરશો તો આત્મા રાજી થશે. બુદ્ધિ કદાચ ના પાડે, કારણ કે બુદ્ધિ તો તર્ક વિતર્ક, સારું ખરાબ, સ્વાર્થનું જ વિચારશે. આત્મા હંમેશા પરમાર્થનું વિચારશે. તમે કોઈ સારું કાર્ય કરશો તો આત્મા રાજી થશે. બુદ્ધિ એમ કહેશે કે આટલા રૂપિયામાં નખાય, આ તમે બીજાનું સારું કર્યું એમાં તને શું મળ્યું? આત્મા કહેશે બહુ સારું કર્યું, તને દુઆ મળશે. આ દુનિયામાં લેવા જેવી દુઆ છે, આપવા જેવી પણ દુઆ છે. તો આ ખરેખર આ બધી વસ્તુ બહુ મોટી અસર કરે છે અને અમારી વ્યાસપીઠમાં બહુ મોટું કામ કરે છે. આપણે કોઈએ કહ્યું ને સંતવાણીમાં કે કર સત સમાગમ તો તારું જીવન સુધરશે, અને દુઆઓ મળે છે ભલી જિંદગીને. અને દુઆ એવી છે ને કે એની મેળે અપાઈ જાય છે. માગવાથી આશ્વાસન મળે, દુઆ એની મેળે મળે. અને દુઆ છે ને એ તો માણસ સારું કરે તો જ એને મળતી હોય છે. તો આપે જે વસ્તુ નિલેશભાઈ બહુ સરસ આપ યાદી કરી રહ્યા છો, વૃક્ષો કે ગાય માતા કે જલ કે આ વાયુ કે આ જેટલું છે પંચતત્વ જેનાથી આપણું શરીર બનેલું છે, આ પૃથ્વી, આકાશ, અગ્નિ, વાયુ, જલ,
આ એનાથી જ તો આપણું શરીર બન્યું છે જી જી અને પાછું એમાં જ મળવાનું છે. તો એના વિના તો જીવન શક્ય જ નથી. જી માણસે કમસે કમ જાજુ નહીં તો પોતાનાથી એટલું એને વિચારવું જોઈએ કે બીજા જે કરે તે પણ હું મારા જીવનથી એટલી કાળજી રાખીશ કે આ વસ્તુનો ક્યારે દુરુપયોગ ન થાય, જી એનો સદુપયોગ કરીશ. બસ એટલું આ માણસ સમજે તો બહુ મોટી વાત ગણાય. જી શાસ્ત્રીજી, બહુ સરસ સંદેશાઓ આપ આપો છો અને જે આપણું આ પર્યાવરણ છે, જળ છે, વૃક્ષ છે, ગાય છે, સદવિચારો છે લોકોના, અને આપે કીધું કે આત્મા ડંખે કોઈ ખોટું કામ કરીએ તો બુદ્ધિ કદાચ આ પાડતી હશે પણ આત્મા ડંખતો હોય છે, અને સારું કામ કરીએ તો બુદ્ધિ ના પાડતી હોય છે પણ આત્મા રાજી થતો હોય છે. તો એ પણ બહુ મોટી શીખ છે માણસ માટે કે મારે શું કરવું ને શું ન કરવું. અચ્છા, આવતા દિવસોમાં અત્યારે પણ જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ આપણે ત્યાં બહુ થતા હોય છે, એ પણ એક પ્રકારનું દાન છે. આપણે આર્થિક દાન જ કરીએ એ જ દાન નથી, વૃક્ષનું દાન કરી શકીએ, જલ બચાવીએ એ પણ એક દાન છે. તો રક્તદાન, ચક્ષુદાન અત્યારે તો એની પણ બહુ જરૂર છે, કારણ કે લોહી ફેક્ટરીમાં નથી બનાવી શકાતું, ચક્ષુ આપણી આંખો ફેક્ટરીમાં ક્યાંય નહીં બને. તો એ તો એકબીજા દાન કરશું તો જ એકબીજાને ફાયદો થશે. તો હવે આવતા દિવસોમાં વ્યાસપીઠ ઉપરથી આવા સંદેશા પણ કદાચ આપવા પડશે કે ભાઈ રક્તદાન કરો, આ પણ એક દાન છે, ચક્ષુદાન કરો, અંગદાન કરો. ઘણા બધા જ્યારે માણસનું મૃત્યુ થાય છે ત્યારે બધા અંગો એને નકામા થઈને બાળી નાખવા પડે છે. તો એનું ક્યાંક દાન થાય, એ ચક્ષુઓ બીજાની, જે લોકો મેઘધનુષ્યના રંગો કોઈ દિવસ નથી જોઈ શક્યા, જે પોતાના પરિવારના ચહેરા નથી જોઈ શક્યા, એને ચક્ષુઓ કામ આવશે. તો આવતા દિવસોમાં કથાકારોએ મારી વિનંતી છે કે આવા સંદેશા પણ આપવાની જરૂર પડશે. ના, સાવ સાચી વાત છે, બહુ સાચી વાત છે. આપણે શાસ્ત્રોમાં, રામાયણમાં પણ કહ્યું છે કે માણસે પરમાર્થ પણ બુદ્ધિપૂર્વક કરવો. બુદ્ધિનો ઉપયોગ માણસ, જો સજ્જન, આપણે દુનિયામાં જેને કહે ને સજ્જન માણસો વિવિધ રીતે, જેમ જલ ક્રાંતિ છે, જેમ વૃક્ષ ક્રાંતિ છે, જેમ હરિયાળી ક્રાંતિ છે, એમાં વિચાર ક્રાંતિ છે. વાહ વાહ. કે ભાઈ રક્તદાન, તમે લોહી ક્યાંય દુનિયામાં બનતું નથી, વાત એ સાચી છે. ચક્ષુ પણ ક્યાંય તમને મળવાના નથી. તો આ બહુ મોટી વસ્તુ છે. માણસ શરીર સારું હોય ને અચાનક જો એને એના પ્રાણ વયા જાય છે તો એ શરીર જો કોઈને ઉપયોગમાં આવે તો એનાથી રૂઢી વાત દુનિયામાં એકે છે જ નહીં. જી જી, એકે છે જ નહીં. જી. તો બહુ સારી વાત છે આપની કે માણસે રક્તદાન પણ સમયાંતરે કરવું જોઈએ. જી. મને એક ડોક્ટર કહેતા હતા કે રક્તદાન કરવાથી જેને રક્તદાન મળે છે એને તો ફાયદો છે જ, જી, પણ જે રક્તદાન કરે છે ને એને તો વિશેષ ફાયદો છે. હા, બરાબર છે. મેં કીધું કેવી રીતે? મને કે જે રક્તદાન તમારા શરીરમાંથી જેટલું લોહી તમે કાઢીને બીજાને આપો ને, તમારું શરીર એટલું લોહી નવું બનાવે. તો વિચાર કરો, તમારે તો નવું લોહી મળ્યું, તમને તો 8-10 દિવસમાં નવું લોહી બની જશે. જેટલું લીધું એટલું નવું બની જશે. તો ઓલું જૂનું લોહી કરતા નવું લોહી તમને 15 દિવસમાં મળી જાય. તો કેટલી રૂઢી વાત છે. તો અને એ પણ ઓટોમેટિક, એમ એ પણ આપણું શરીર ઓટોમેટિક જ બનાવે છે. તો હકીકતમાં રક્તદાન કરવાથી તો જે રક્તદાન કરે છે એ જેને મળે છે હાલો એનું તો સારું છે જ, પણ જે કરે છે એને તો નવું લોહી મળશે, 10-12 દિવસમાં નવું લોહી મળશે. બરાબર છે. અને એનું બધા જે અંદરના જે કઈ બધા જે અંગ છે, બધા આપણા જે બધા અંગો છે એને નવી શક્તિ પ્રાપ્ત થશે. તો બહુ સારો વિચાર છે. રક્તદાન કરવું જોઈએ, અંગદાન કરવું જોઈએ, કોઈ પણ રીતે. ટૂંકમાં માણસે આપણામાં આમ જોવો તો ધર્મની વ્યાખ્યા 2 સૂત્રોમાં આપી છે. આમ જોવો તો કહ્યું ને કે પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. 18 પુરાણનો સાર આ 2 વાક્યમાં છે. પરોપકાર જેવું કોઈ પુણ્ય નથી ને બીજાનું ખરાબ કરવું એના જેવું કોઈ પાપ નથી. ધર્મની દ્રષ્ટિએ ન જોવો ને, માનવતાની દ્રષ્ટિએ જુઓ તો આમાં બધું આવી જશે. અને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. પરોપકાર, બીજાનું ભલું કરો એ પુણ્ય છે અને બીજાનું ખરાબ કરો એ પાપ છે. બસ આટલું માણસ સમજે તો પછી બીજું કઈ સમજવાની જરૂર નથી. જી જી. શાસ્ત્રીજી, આપની સાથે વાતો તો જેટલી કરી શકે, કારણ કે આપનો તો એ વિષય છે ને, વર્ષોથી આપ વારસામાં જ કથા આપને મળી છે, એટલે આ વિષય ઉપર તો હું બીજું તો આપને શું પૂછી શકું. મારા પ્રશ્નો ટૂંકા પડી જાય એવા આપના ચિંતનાત્મક જવાબો છે.
મને એક ઈચ્છા એવી થઈ, કારણ કે આ સામાજિક પ્રવૃત્તિ કરતા લોકો સાથે જ્યારે અમે મુલાકાત કરતા હોય, એમને મળતા હોય, ત્યારે એ લોકોની એક એવી એક માંગ હોય છે, ડિમાન્ડ હોય છે કે આપણે ભાગવત કથા ખૂબ થાય છે, રામકથા એટલે કે રામાયણની કથા ખૂબ થાય છે, શિવપુરાણની કથાઓ, બધી કથાઓ થાય છે. હવે આવતા દિવસોમાં જળ કથા કરવી પડે, આવતા દિવસોમાં વૃક્ષ કથા કરવી પડે, ગાયની કથાઓ પણ ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે. તો આ નવા નવા વિષયોને લઈને, મૂળ આધ્યાત્મિકતા, આપણી વાતોને જાળવીને આ વિષયોને લઈને ભવિષ્યમાં કોઈ કથા થવી જોઈએ, અથવા તો કોઈ કથાકારો આવી આ દિશામાં આગળ વધશે તો મને લાગે છે કે સમાજ એને ખૂબ જ ઋણી રહેશે, સમાજ એનો કાયમ માટે, કે ભાઈ તમે આધ્યાત્મિક સંદેશા તો સરસ આપો છો, એની સાથે સાથે આજના સમયના એ વાતોને વણીને પણ કથાઓ જે શરૂ થઈ શકે. વાહ 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 નિલેશભાઈ, ખરેખર બહુ સરસ વિચાર તમે આપ્યો. જી. અને કોઈ પણ કથા કરતા પહેલા કોઈ પણ જી એનીવે એનો અભ્યાસ કરવો પડે, એનું ચિંતન કરવું પડે, એનું મનન કરવું પડે. ભગવાને વક્તાઓને વક્તૃત્વ શક્તિ આપી જ છે. જી જી. આજ પણ એવા ઘણા વક્તાઓ છે, કાયમ નવા. એટલે નવા છે કે નવું નવું ચિંતન કરે છે, નવું નવું અધ્યયન કરે છે, નવો સ્વાધ્યાય કરે છે, નવો વિચાર કરીને લોકોને સમાજ પાસે મૂકે છે. તો આપે જે કહ્યું એ કઈ બિલકુલ એકદમ શક્ય છે. જરાય કોઈ જાતનું એમાં જેને કહીને ચિંતા જેવો વિષય નથી. આજે કોઈ પણ વક્તાને તમે સમય આપો કે ભાઈ આપણે વૃક્ષ કથા કરવી છે, આપણે પર્યાવરણ ઉપર કથા કરવી છે, આપણે આ બધા વિષયોને આવરીને આના ઉપર બોલવું છે, તો સ્વાભાવિક છે કે વક્તા એનો થોડો અભ્યાસ કરે, એનું ચિંતન કરે, એનું મનન કરે, અને એ વિષય ઉપર એના મુદ્દાઓ નોટ કરી. અને આજ પણ આપણા પાસે એવા ઘણા વક્તાઓ છે કે જે આના ઉપર ઘણું સારું બોલી શકે, લોકોને ખૂબ સરસ પ્રેરણા આપી શકે. એકદમ બહુ સારો વિચાર છે અને શક્ય છે, એકદમ શક્ય છે. જી શાસ્ત્રીજી, ઘણા વક્તાઓ હશે, પણ મારી દ્રષ્ટિએ તો મારી બાજુમાં આપ બેઠા છો, મારી સામે સન્મુખ આપ છો, તો આપે જે વાત કરી કે ઘણા ચિંતન કરીને બોલે છે, સ્વાધ્યાય કરીને નવું બોલે છે, એ બીજાની તો મને ખબર નથી, પણ આપની વિશે તો હું જેટલું જાણું છું, આપ એ સંપૂર્ણ આ વિષયોને ન્યાય આપી શકો એવા એક વિદ્વાન વક્તા છો, વિદ્વાન શાસ્ત્રીજી છો. તો ભવિષ્યમાં આપની પાસેથી પણ એવી અમને એટલે સમાજને એવી અપેક્ષા રહેશે કે આ વિષયો ઉપર કોઈ વાર આપ પણ આવી સંસ્થાઓ છે, ચાહે વૃક્ષારોપણ કરતી આપણી સદભાવના હોય, ચાહે ગીરગંગા હોય કે એવી કોઈ પણ સંસ્થા, તો એના ઉપક્રમે ક્યારેક આપને આમંત્રણ મળે તો આપ પણ એ વિષય ઉપર આવી કથા કરો, એવી અમને અપેક્ષા રહેશે. જરૂર, ચોક્કસ, 100%. પહેલી વાત તો એ છે કે કથા માટે ગમે ત્યારે, મેં તો એવી ઘણી કથાઓ કરી છે, કોઈ મંદિરો, હોસ્પિટલો, ગૌશાળા સેવા માટે ઘણી કથાઓ. સ્વાભાવિક છે, અમારો તો વિષય એ છે, એટલે આવું તો થતું જ હોય છે ને, ખૂબ થયું છે. અને હજુ આગળ ઉપર પણ કદાચ કોઈ સંસ્થા એ રીતે એવો જેને કે પ્રસ્તાવ લઈને આવે કે ભાઈ અમારી આવી ઈચ્છા છે ને આપ એ રીતે કથા કરો, તો સવાલ જ નથી. મને તો ગમતો વિષય છે. અને હા, અમે આજે કેવું છે કે જે કથાઓ વર્ષોથી કરતા હોય એમાં અમારી આટલા વર્ષોની, આજે મેં પણ આટલી કથાઓ, સેંકડો કથાઓ કરી છે, એટલે એની અંદર અમારો અભ્યાસ હોય, એ આ કથાઓ અમારા હૃદયમાં જ રમતી હોય, એટલે સ્વાભાવિક છે કે એ અમને તો આમ જેને કહીને સહજ હોય. પણ આજે નવું કઈ આવે કે આને કહેવાય કે ભાઈ આ નવો અભ્યાસ છે, તો એ તો વધારે ગમે. અને કઈ પણ વિષય ઉપર બોલવું છે તો વક્તાએ મનન કરવું જ પડે. વક્તાની ખરેખર વ્યાસપીઠ ઉપર પરીક્ષા છે. હું તો ત્યાં સુધી કહીશ કે વ્યાસપીઠ છે ને, એ તો એવી જગ્યા છે કે માણસ કાર ચલાવતો હોય અને એની કાર 130 કે 40 ની સ્પીડે જતી હોય, અને જેટલો માણસ એના ડ્રાઇવિંગમાં એનું જે માઇન્ડ છે, સતત ડ્રાઇવિંગ ઉપર એનું ધ્યાન હોય, એટલી કાળજીથી વ્યાસપીઠ ઉપર બેસીને વક્તાએ દરેક શબ્દો વિચારીને, દરેક વાત સમજીને બોલવી પડે છે. એના વાક્યમાં પણ ભૂલ ન ચાલે, એના શબ્દોમાં પણ અવિવેક ન ચાલે. એમાં કારણ કે જગત બધી નોંધ કરે છે, બહુ સમજીને બોલવું પડે, એટલે જવાબદારી છે.
બીજું વ્યાસપીઠ એક જવાબદારી વાળી જગ્યા છે. ગમે તે બોલી નાખીએ, ગમે તે આપણે ત્યાંથી કહી દઈએ તો સ્વાભાવિક છે કે સમાજ તો જાગૃત છે જ. સમાજ તો કદાચ કોઈ પૂછે નહીં પૂછે, સાંભળજો, પણ વ્યાસપીઠ તો પૂછશે. જે પોથીની સમીપે અમે બેઠા છીએ, જગતને અમે કહીએ છીએ કે આ ભગવાનનું વાણીમય સ્વરૂપ છે, જો જગતનું કલ્યાણ કરે છે તો ઈ વક્તાને પણ પૂછશે કે તમે આવું બોલ્યા તો તમારાથી આવું બોલાય. એટલે એ તો નિષ્ઠા વક્તાએ એની પીઠ તરફ રાખવી જ જોઈએ, અને રાખે છે તો જ ભગવાન એના ઉપર કૃપા કરે છે. અને ધ્યાન દેજો, એ કૃપા કરે છે ને એ સદાય કરે છે, કારણ કે એ વ્યાસપીઠ છે. તો સ્વાભાવિક છે કે મને તો બહુ જ આનંદ થશે, અને મારું તો જીવન જ કથામય રહ્યું છે. આજ પણ મારું કથામય જ મારું જીવન છે. ક્યાંય પણ કોઈ પણ સંસ્થા એ રીતે કથા માટે જો નિમંત્રણ આપશે તો 100% હું નિસ્વાર્થ ભાવે કથા કરવા માટે મારો સદભાવ છે, કાયમ રહેશે. એટલે અવશ્ય આપ મને યાદી કરી શકો. જી શાસ્ત્રીજી, ખૂબ ખૂબ આભાર. અને ખાસ તો આપે જે રીતે આ સંસ્થાઓ માટે અથવા તો આ પ્રકારના વિચાર માટે, જે કથા માટે જે સહમતિ આપી છે, એ બદલ અમારું કરુણા પ્લેટફોર્મ પણ આપનું ઋણી રહેશે. અને જે લોકો અત્યારે સાંભળે છે એ પણ એમાંથી કેટલી બધી સંસ્થાઓ એવી હશે જે આ વિષય લઈને આપની પાસે ચોક્કસ આવશે. અચ્છા, ખૂબ સરસ વાતો કરી. ફરી પાછો કહું કે હું તો બીજું આપને શું પૂછી શકું. આપની પાસે એવા જવાબો છે, એવી વાતો છે ચિંતનાત્મક, જે લોકોને ખૂબ ગમે છે. અમારા દર્શકોને એક આપનો સરસ સંદેશો આપી દો. સંદેશ તો હું શું આપું, પણ કરુણા ફાઉન્ડેશન જેનો શબ્દ જેને કહીને કરુણા, કેટલી સરસ વાત છે. અને બસ હું સંદેશ એટલો જ આપીશ કે આપણા ધર્મનો પાયો જ દયા છે. આપણે શું કહીએ કે દયા ધર્મ કા ભૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ, જબ લગ ઘટ મેં પ્રાણ. તુલસીદાસજી મહારાજનો આ દોહો છે, અને મને લાગે છે એ જ સનાતન ધર્મનો પાયો છે કે આપણા તો લોહીમાં તન મન ક્રમ વચન ની અંદર પણ આપણે દયા અને કરુણા આપણી અંદર ભરેલા જ છે. એટલે આપણો દયા ધર્મ ક્યારેય છૂટે નહીં. અને કરુણા ફાઉન્ડેશન આવી સરસ પ્રવૃત્તિ કરે છે, એ કાયમી પ્રવૃત્તિ વધતી રહે એવી મારી શુભકામના, હૃદયના આશીર્વાદ, અને ભગવાન સૌનું કલ્યાણ કરે એવી ભગવાનના ચરણમાં મારી પ્રાર્થના છે. તો દર્શક મિત્રો, શાસ્ત્રીજી અશોકભાઈ ભટ્ટ પાસેથી આપણે વિશ્વ પ્રસિદ્ધ કથાકાર, એવું મેં શરૂઆતમાં કીધું હતું ને એનો પુનરોચ્ચાર કરું છું, કેટલી સરસ વાતો સાંભળી. આપણે લગભગ 35-40 મિનિટથી આ વિષય ઉપર ચર્ચા કરી, અને કોઈ સમયના બંધન વગર આપણે એમની સાથે વાતો કરી, અને દરેક વિષય ઉપર જે મારો ભાવ હતો પૂછવાનો, એ ભાવને, મારા ભાવને સવાઈ રીતે રજૂ કરી અને એમણે જવાબ આપ્યા. શાસ્ત્રીજી, ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર. અમે આપના કાયમ માટે આભારી રહેશું. અમારા દર્શકોને આવી સરસ વાતો કરવા માટે. અત્યારે સૌથી મોટી કટોકટી હોય તો સારા વિચારોની છે. અમે પ્રયાસ એવો કરીએ છીએ કરુણાના પ્લેટફોર્મ ઉપરથી કે સમાજને સારા વિચારો આપીએ. તો આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આપની વ્યસ્તતા વચ્ચે પણ આટલો સમય આપ્યો અને સરસ વાતો કરી, સરસ વિચારો આપ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.